ફ્રેન્ડ્સ, ચંદ્રિકાસ રેસિપીસમાં તમારું સ્વાગત છે। ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે સૂકા નારિયેળની ચટણીની રેસિપી શેર કરવાની છું, જે ફટાફટ બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે। તો ચાલો ફ્રેન્ડ્સ, રેસિપી જોઈ લઈએ। ફ્રેન્ડ્સ, મેં અહીંયા સૂકા નારિયેળ લઈ લીધા છે। તેને બાઉલમાં મૂકી દઈશું અને પાણીમાં 2 થી 3 કલાક પલાળી રાખીશું। તમે આને જેટલા વધારે પલાળશો તેટલી ચટણી એકદમ સ્મૂથ બનશે, જેથી આને વધારે પાણીમાં પલાળી રાખવા। આપણા નાળિયેર પલળી ગયા છે અને એકદમ તાજા થઈ ગયા છે। હવે આપણે તેને કપડાની મદદથી લૂછી નાખીશું। બરાબર સાફ કરવાના છે। હવે આપણે તેના જે પાછળના છોડા હોય છે તેને ચપ્પાની મદદથી કાઢી નાખીશું। આ રીતે બધા તેના છોડા કાઢી નાખવાના છે। મેં તેના છોડા કાઢીને ઝીણા સમારી લીધા છે। હવે આપણે મિક્સી જાર લઈશું અને તેમાં નારિયેળને નાખી દઈશું। હવે આપણે અહીંયા દાળિયા નાખીશું, 2 લીલા મરચાં, 6 કળીઓ લસણની, નાનો ટુકડો આદુ, અડધી ચમચી ખાંડ, 1 મોટી ચમચી દહીં, સ્વાદ અનુસાર મીઠું અને થોડું પાણી નાખીને મિક્સી જારને બંધ કરી લઈશું અને પીસી લઈશું। પીસતી વખતે તમારે તેમાં પાણીની જરૂર પડશે, એટલે નાખવી અને પીસી લેવું। આપણી ચટણી તૈયાર છે। આપણે તેને બાઉલમાં કાઢી લઈશું। થોડું પાણી નાખી અંદર ચટણીમાં નાખી દેવું અને બરાબર હલાવી મિક્સ કરી લેવું। હવે ગેસ ચાલુ કરીને મેં એક પેનમાં તેલ નાખી દીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં 2 ચમચી રાઈ, મરચાં સૂકા, લીમડો અને હિંગ નાખી દઈશું અને વઘારને ચટણીમાં નાખી દઈશું। આપણી ચટણી ખાવા માટે તૈયાર છે। તમે આને ઢોસા, ઇડલી, પુલ્લા બધા સાથે સર્વ કરીને ખાઈ શકો છો। તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે। રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। બાય બાય ફ્રેન્ડ્સ।